નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ભર ઉનાળે માવઠાની આગાહી સરકારની યોજનાઓ બંધ થશે એપ્રિલ મહિનાથી થશે ફેરફારો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર ખેડૂતોને 9,000 રૂપિયા મહિલાઓને 2,500 રૂપિયા દર મહિને ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ થયા 1લી તારીખથી નવા નિયમો વાહન ચાલકો ખુશખબર ચૂંટણી કાર્ડ સરકારનો મોટો નિર્ણય દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ આધાર કાર્ડ ઉપર લોન ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે બેંક લોન થશે સસ્તી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો ખેડૂતો 42,000 રૂપિયા ખાતામાં નવી જંત્રી મોટો નિર્ણય તેમજ રેશન કાર્ડના 9 વસ્તુ મફત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભર ઉનાળે માવઠાની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો ઊંચે જવા તૈયાર છે તો બીજી તરફ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણમાં ભેદ ભરથી લોકો ચિંતામાં મુકાયા છે માર્ચના અંત મહિના સુધીમાં માવઠું ગુજરાતમાં ત્રાટકે તેવી પણ સંભાવના ઊભી થઈ રહી છે હાલ મિત્રો હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કર્યું નથી જોકે દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદી આફતો જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળથી લઈ અને કર્ણાટક સુધી હાલ કમોસમી વરસાદ થવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાત રાજ્યમાં પણ આવનારા દિવસોની અંદર માવઠાની આગાહી કરી દેવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શું મિત્રો ખરેખર સરકારી યોજનાઓ બંધ થવાની છે કે નહીં સરકાર આગામી નાણાકીય વર્ષ એટલે કે 2024 પછી 2025-26નું જે એન્યુઅલ જે ફાઇનાન્શિયલ યર આવે છે નાણાકીય વર્ષ આવે છે એમાં તમામ કેન્દ્રીય અને કેન્દ્રીય જે પ્રાયોજિત યોજનાઓ હોય છે એ યોજનાઓની સમીક્ષા કરવામાં આવે છે જેમાં ખર્ચની ગુણવત્તા ફંડના ઉપયોગ અને દરેક યોજનાઓના પરિણામો ઉપર ભાર મૂકવામાં આવે છે આ સમીક્ષા દર 5 વર્ષે નવા નાણાં પંચના ચક્ર પહેલા કરવામાં આવે છે નવું નાણાકીય વર્ષ 1 અઠવાડિયા પછી શરૂ થવા જઈ રહ્યું છે એટલે કે 1 એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકાર પણ આ નાણાકીય વર્ષમાં તેની જે યોજનાઓ છે સરકારી યોજના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે છે એ યોજનાઓની સમીક્ષા કરવા જઈ રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1 એપ્રિલથી છે એ 2025ના વર્ષ દરમિયાન એપ્રિલ મહિનો જ્યારે શરૂ થાય છે ત્યારે આખા દેશમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગુ કરવામાં આવે છે આ બાદ 12 લાખ રૂપિયા સુધી વાર્ષિકના પગારવાળાને ઇન્કમ ટેક્સનું ટેન્શન દૂર થશે તેમજ મિત્રો નવા ગેસ પેટ્રોલ ડીઝલના ભાવ આવશે અને મિત્રો હોળીના વર્તારાને આધારે માવઠાની પણ આગાહી છે એ કરવામાં આવી છે એટલે એપ્રિલ મહિનાથી આ તમામ પરિબળો છે એ જોવા મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમારા રેશન કાર્ડમાં તમારું KYC કરાવેલું નથી તો તમારા ઘરે છે એ પોસ્ટમેન આવશે અને તમને KYC કરી આપશે મિત્રો અથવા તો તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમારું જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવી શકો સમાધાન લાવી શકો કેમ કે હવે પોસ્ટ વિભાગે KYCની સેવાઓ શરૂ કરી દીધી છે અને એ પણ કોઈ ફી વગર તમારે મફતમાં KYC કરાવવું હોય તો તમારા ઘરે પોસ્ટમેન આવે અથવા તો તમારા નજીકની અંદર પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈને તમે મફતની અંદર KYC રેશન કાર્ડનું કરાવી શકો છો તો 31 માર્ચ 2025 છેલ્લી તારીખ KYCની હતી એ તારીખમાં પણ હવે ફેરફાર થવા જઈ રહ્યો છે 31 મે 2025 સુધીમાં તમારે રેશન કાર્ડમાં KYC કરવો પડશે પરંતુ અત્યારે માર્ચ મહિનાનું એન્ડિંગ છે તો તમારે ખાસ કરીને રેશન કાર્ડમાં KYC કરાવી લેવું જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે કે આ યોજના અંતર્ગત દેશભરના 9.8 કરોડ જેટલા ખેડૂત મિત્રોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને હવેથી આ આર્થિક સહાયમાં વધારો થશે કે નહીં એ અંગેની અત્યારે છે એ માહિતી મળી રહી છે કારણ કે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ધરાવતા જે ખેડૂતો છે એમને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અને મિત્રો આ જે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 3 હપ્તામાં આપવામાં આવતી રકમ છે અને ખેડૂતોના ખાતામાં જે 3 હપ્તામાં 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે હવેથી રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવશે અને મિત્રો રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ
ગુજરાતના જે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે દર વર્ષે, એવી જ રીતના રાજસ્થાનના ખેડૂતોને છે એ વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે. તો શું ખરેખર મિત્રો ગુજરાત રાજ્યમાં પણ આ 3,000 રૂપિયાનો વધારો મળવો જોઈએ કે નહીં? અને ખેડૂતોને ખાસ કરીને અપીલ છે કે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો, ચેનલના વિડીયો જોતા હોય અને વિડીયોને લાઇક પણ કરતા હોય, પરંતુ હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યા તો તાત્કાલિક અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે નીચે તમારે જે વિડીયોની નીચે લાલ બટન આપેલું હોય અથવા તો જે સબસ્ક્રાઈબનું બટન આપેલું હોય એના ઉપર ક્લિક કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે, નોટિફિકેશન છે, જેથી કરી મિત્રો આ તમામ છે એ વિડીયો જે ડેઇલીના સમાચાર છે, દરરોજના સમાચાર છે, એ સૌ પ્રથમ તમને નોટિફિકેશન સ્વરૂપે મળી જાય એ માટે અને એ હેતુથી પણ બેલ આઇકન એટલે કે નોટિફિકેશન છે એ ઓન કરી રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 21 વર્ષથી લઈ અને 61 વર્ષની વચ્ચેની જે મહિલાઓ છે એમને હવે 2,500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. તો સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે એ યોજનાઓનો પણ લાભ દરેક મહિલાઓ અને દરેક નાગરિકો લઈ શકે છે. પરંતુ હવે તમને ખાસ કરીને જણાવી દઈએ તો આર્થિક રીતે નબળા વર્ગની જે 21થી લઈ અને 60 વર્ષની વચ્ચેની જે વયની મહિલાઓ છે, દરેક મહિલાઓને 2,500 રૂપિયા સહાય આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે અને સચિવાલય ખાતે યોજાયેલી જે કેબિનેટની બેઠક હતી એ બેઠકમાં પણ આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પણ આ અંગે કોઈ વિચારણા કરી રહી છે, કારણ કે મિત્રો દિલ્હી સરકાર દ્વારા એટલે કે દિલ્હી રાજ્યની અંદર ભાજપની સરકાર આવી ત્યારથી છે એ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યા હતા અને એ પ્રમાણેના ત્યાં કામો અને સરકારી યોજનાઓના લાભો પણ છે એ દરેક લોકોને મળે છે. હવે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાત રાજ્યમાં પણ આવી કોઈ એક યોજના આવવી જોઈએ જેથી કરી દરેક જે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ છે એમને ખાસ કરીને ભેટ મળે અને એમને સહાયતા મળે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ અંગે છે એ સમાચાર આવી ગયા છે. ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે હવે કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો રાહતનો છે એ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની જે નિકાસ ઉપર છે ટેક્સ લાદવામાં આવ્યો છે અને મિત્રો 20% ડ્યુટીને હટાવી દીધી છે અને આ નિર્ણયથી આવનારા સમયની અંદર છે એ દરેક લોકોને લાભ મળશે. અને મિત્રો ખાસ કરીને 20% ડ્યુટીને હટાવી દીધી છે અને આ નિર્ણયથી આગામી 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવેલ નિર્ણય મુજબ આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી લઈ અને 3 મે 2024 સુધી છે. લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો છે અને ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી છે એ કરવામાં આવી છે. હવેથી મિત્રો જે સરકાર દ્વારા છે નિર્ણય લેવામાં આવ્યો છે એ પ્રમાણે ડુંગળીના ભાવ પણ હવે ખેડૂતોને વધારે મળશે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે અને શું માનવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1લી તારીખથી નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે. 1 એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ થશે, જેમાં મિત્રો જે એવા નંબરો હશે જે બંધ થઈ ગયા હોય, મોબાઈલ નંબર એવા બંધ થઈ ગયા હોય જે બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલા હોય, તો એ હવે છે ચાલવાનું નથી. તમારા બેંક એકાઉન્ટની અંદર ખાસ કરીને ચેક કરી લેજો કે તમારો જે મોબાઈલ નંબર છે એ ચાલુ કન્ડિશનમાં છે અથવા તો ચાલુ છે કે નહીં. જો તમારો મોબાઈલ નંબર બંધ હોય તો તમારે બેંકની અંદર નવો નંબર છે અપડેટ કરાવવો પડશે. હવે મિત્રો તમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા નિષ્ક્રિય કરવામાં આવેલ જે બંધ ખાતા છે એની અંદર પણ જે મોબાઈલ નંબર બંધ કરેલા છે એ નંબર છે એ તમારે અપડેટ કરાવવા પડશે. જેનાથી મિત્રો જૂના નંબર છે એ લિંક કરાવેલા હશે એ હવે બંધ થઈ ગયા હોય તો એની જગ્યાએ નવા નંબર છે લિંક કરાવવા પડશે અને નવા જે ચાલુ નંબર તમે મોબાઈલ નંબર આપો છો ત્યાર પછી જ તમને NPCI દ્વારા છે એ પેમેન્ટ કરી દેવામાં આવશે. એટલે કે જે તમે ફોનપે, ગૂગલ પે કે પછી પેટીએમ આવી કોઈ પણ એવી ઓનલાઈન પેમેન્ટની સુવિધા વાપરતા હોય તો તમારે ખાસ કરીને આ નિર્ણય છે એ મહત્ત્વનો બનશે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે હવે ગુજરાતમાં છે ગરમીનો પારો વધવાનો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરું બની રહ્યું છે. એવા મિત્રો લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોએ જે સિગ્નલ તોડ્યા હશે અથવા તો સિગ્નલમાં જે વાહન ચાલકો ઊભા હશે એમના માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે એમને તડકામાં તપવું ન પડે એ માટે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ છે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ અંતર્ગત છે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો હવે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે, કારણ કે સરકાર દ્વારા છે એ નવા જે નિયમો બનાવવામાં આવી રહ્યા છે એ નિયમો અંતર્ગત જો તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો તમારું ચૂંટણી કાર્ડ પણ આવનારા સમયની અંદર ભવિષ્યમાં છે બંધ થઈ શકે છે. એ સિવાય મિત્રો તમારા ચૂંટણી કાર્ડને પણ એક એવો યુનિક નંબર આપવામાં આવશે જેનો ઉપયોગ તમે કરી શકશો, કારણ કે સરકાર દ્વારા છે એ UIDI દ્વારા છે એ નવો નિયમ બનાવવામાં આવ્યો છે અને જેના હેતુથી હવે ચૂંટણી કાર્ડ અંતર્ગત પણ સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે એ હેતુથી હવે રેશન કાર્ડની જેમ મિત્રો ચૂંટણી કાર્ડમાં પણ એક યુનિક ID નંબર આપવામાં આવશે. હવે મિત્રો ચૂંટણી પંચનો નવો નિર્ણય છે કે ડુપ્લિકેટ મતદાનની જે ઓળખ હતી એ દૂર કરવામાં આવશે અને ડુપ્લિકેટ ઓળખથી જે 4 મહિનામાં દૂર કરવામાં આવે એ અંગેની એક પ્લાનિંગ સાથે યોજના બનાવવામાં આવી છે. આ સાથે ચૂંટણી કાર્ડની સાથે આધાર કાર્ડ પણ લિંક કરવામાં આવશે અને આધાર કાર્ડની મારફત વોટર કાર્ડ છે એને વોટિંગ કાર્ડનો પણ યુનિક કાર્ડ નંબર આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ હવે નવો નિયમ અને ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે ડોક્યુમેન્ટ એટલે કે જે દસ્તાવેજ હશે એ દસ્તાવેજ અંતર્ગત નવા ફેરફારો નિયમો બનાવવામાં આવ્યા છે. મિલકતના દસ્તાવેજોના નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થશે નહીં. દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ મૂકવાના હોય છે અને આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ નહીં બતાવે અથવા તો ખુલ્લો પ્લોટનો ફોટોગ્રાફ મૂકી દેવામાં આવશે તો આવું કરવાથી રાજ્ય સરકાર દ્વારા જે સ્ટેમ્પ ડ્યુટી છે એની આવકમાં મોટું નુકસાન થાય છે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની જે નોંધણી છે એ ન કરવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો છે અને હવેથી ફરજિયાતપણે છે એ અક્ષાંશ અને રેખાંશ છે એ દર્શાવવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને ખેડૂતોને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે, જે અંતર્ગત તમે પણ પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. જેમાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે રકમ સહાયતા આપવામાં આવે એવી રીતના જે સરકાર દ્વારા છે એ PM ઇન્ટર્નશીપ દ્વારા પણ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. PM ઇન્ટર્નશીપ દ્વારા મિત્રો 500 જેટલી જે કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, એ ખાનગી કંપનીઓમાં પણ હવે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હેતુથી 5,000 રૂપિયા મહિનાના ઇન્ટર્નશીપમાં સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. એ સાથે જ મિત્રો જે સરકાર દ્વારા છે એ કહેવામાં આવ્યું છે કે 6,000 રૂપિયા બીજા આપવામાં આવશે પહેલી વખત, તો આમ કુલ 11,000 રૂપિયા છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જે બેરોજગાર યુવાનો વિદ્યાર્થીઓ છે એમને સ્ટાઇપેન્ડ પ્રમાણે પણ સુવિધા આપવામાં આવશે. તો તમે પણ આ યોજનાનો છે એ લાભ લઈ શકો છો. PM ઇન્ટર્નશીપમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો 31 માર્ચ 2025 સુધીમાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો અને PM ઇન્ટર્નશીપમાં જેવું તમે રજિસ્ટ્રેશન કરાવો છો એવું તમને છે એ ખાસ કરીને એક કાર્ડ આપવામાં આવશે અથવા તો એક એવી ID આપવામાં આવશે જેનો ઉપયોગ તમે કરાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો હવે આ ઘરઘંટી સહાય છે એ ઘરઘંટી અંતર્ગતની સહાય માનવ ગરિમા કલ્યાણ યોજના અંતર્ગતની યોજના છે અને માનવ ગરિમા કલ્યાણ યોજના અંતર્ગત તમને ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં તમે પણ મિત્રો જો તમે માનવ ગરિમા કલ્યાણ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો છો અથવા તો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો તમે છે એ સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવે એ પણ લાભ લઈ શકો. હવેથી મિત્રો માનવ ગરિમા કલ્યાણ યોજના અંતર્ગત છે એ તમે સરકાર દ્વારા 20,000 ઘરઘંટી ખરીદવા માટે ભેટ આપવામાં આવે એ ઘરઘંટીની પણ ભેટ છે એ તમે લઈ શકશો.
તો ખાસ કરીને તમે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો. મફત ઘરઘંટી સહાય યોજનામાં છે એ સરકાર દ્વારા એવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે જે કે ગરીબ પરિવારો છે એમના જીવન ધોરણો સુધરે, અને આ યોજનાઓમાંની એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર છે એ હવે તમને 50,000 રૂપિયા સુધીની લોન મળશે. કારણ કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આવી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. એમાંની ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. તો હવેથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જેટલા પણ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે એ લોકોને ખાસ કરીને 3 હપ્તામાં લોનની રકમ પૂરી પાડવામાં આવશે. પ્રથમ હપ્તો છે એ 10,000 રૂપિયાનો, બીજો હપ્તો છે એ મિત્રો તમને 20,000 રૂપિયાનો આપવામાં આવશે, અને ત્રીજો હપ્તો છે એ તમને આપવામાં આવશે 50,000 રૂપિયાનો. એટલે કે ડબલ લોન આપવામાં આવશે. તમે પાવર લોન પણ ગણી શકો, અને આ ડબલ લોનની જે રકમ આપવામાં આવે એ પણ તમને ખાસ કરીને એ જ રીતના આપવામાં આવશે, જેમાં મિત્રો તમારે એક પણ છે એ ટકા વ્યાજનું છે એ રોકાણ કરવાનું નથી, એક પણ રૂપિયો વ્યાજ છે એ ભરવાનું નથી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન જ્યારે પણ કરાવો છો તો ત્યારે તમને આ જે લોનની રકમ આપવામાં આવે એ લોનની રકમ આપવા માટે તમારા બેંક એકાઉન્ટ માગશે, અને તમારા બેંકની અંદર છે એ તમને લાભ આપવામાં આવશે. તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરી લેજો. અને તમારે પણ લોનની રકમ જરૂર હોય અથવા તો પૈસાની જરૂર હોય તો તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મેળવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. હવે જે પણ ખેડૂત મિત્રોને પાક ધિરાણ અંતર્ગતની જે સહાયતા જોઈતી હોય અથવા તો લાભ જોતો હોય એવા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જેટલી પણ જે મંડળીઓ હોય છે કે પછી સરકારી કે અર્ધ સરકારી જે બેંકોમાંથી લીધેલી પાક ધિરાણ લોન હોય છે એ માફ કરવામાં આવે. અથવા તો અત્યારે મિત્રો માર્ચ મહિનો ચાલી રહ્યો છે, અને માર્ચ એન્ડિંગ અને એપ્રિલ મહિનામાં દરેક ખેડૂત મિત્રો કે જેમને પાક ધિરાણ લોન લીધી હોય, મંડળી લીધી હોય, એ દર વર્ષે રિન્યૂ કરાવવામાં આવતી હોય છે. તો હવે મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે આ જે સિસ્ટમ છે એમાં બેંકની જે લોન છે એ રિન્યૂ કરવાના બદલે ઓટો રિન્યૂ કરી દેવામાં આવે. પછી કેશ પેમેન્ટ માંગવામાં જે આવે છે કેશ પેમેન્ટને બદલે ઓટો રિન્યૂ કરી આપવામાં આવે, જેથી કરી ખેડૂતોને પણ સહાયતા મળે, ખેડૂતોને પણ સરળતા રહે. તો આવી યોજનાઓ છે એ અત્યારે બનાવવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે હોમ લોન થશે સસ્તી. કારણ કે પંજાબ નેશનલ બેન્કે રિટેલ લોન પરના જે વ્યાજ દરો છે એમાં 25 બેઝિક પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજ દરો હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન અને વ્યક્તિગત જે લોન છે એ સહિત વિવિધ લોન ઉપર લાગુ થશે. અને આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવાનો છે અને આ લોન લેનારાઓને રાહત આપવા માટેનો નિર્ણય છે. આરબીઆઈ મોનેટરી પોલિસી દ્વારા કમિટી દ્વારા જે રેપો રેટમાં 25 BPSનો એટલે કે બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો પીએનબી પંજાબ નેશનલ બેન્કે પણ આ નિર્ણય સ્વીકાર્યો છે. આવી જ રીતના ભારત દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેન્કો જેમાં પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક, બેંક ઓફ બરોડા, યુનિયન બેન્ક આવી ઘણી બધી 6 પ્રકારની રાષ્ટ્રીયકૃત બેન્કો છે. એ 6 બેન્કોએ તેમના જે લોન અંતર્ગતના BPS પોઈન્ટ એટલે કે બેઝિક પોઈન્ટ છે એમાં 25% રેપો રેટ જે આરબીઆઈ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો એ સીધો ઘટાડો છે એ આ 6 રાષ્ટ્રીયકૃત બેન્કોએ લગાવ્યો છે. જેમાંથી મિત્રો તમે હોમ લોન લીધી હોય, કાર લોન લીધી હોય, શિક્ષણ લોન લીધી હોય, વ્યક્તિગત એટલે કે પર્સનલ લોન લીધી હોય તો આવી તમામ પ્રકારની લોનનો આમાં ઉપયોગ થાય છે. અને આ પગલું એ માટે લેવામાં આવ્યું ક્રેડિટ ગ્રોથને વેગ આપવાનો અને લોન લેનારાઓને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હપ્તા વગર છે એ 36,000 રૂપિયા દર વર્ષે મળશે. કારણ કે સરકાર દ્વારા છે એ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને આ યોજના અંતર્ગત એવી રીતના ફેસિલિટી આપવામાં આવે એટલે કે સુવિધા આપવામાં આવે જેમાં દરેક ખેડૂત મિત્રો 18 વર્ષથી લઈને 60 વર્ષની ઉંમર વચ્ચે છે એ એક નાનું એવું માની લો કે 50 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધી વચ્ચેની કોઈ પણ એક રકમનું તમારે રોકાણ કરવાનું છે. આ રોકાણ તમારા દર મહિને છે તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. તમે જે રીતના ફોર્મ ભરો એ રીતના છે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. પછી 60 વર્ષ પછી દર મહિને તમને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. અને આ પેન્શન મિત્રો તમને આખા વર્ષ દરમિયાન મળવાનું છે. એટલે કે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત 60 વર્ષ પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 36,000 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં
આવે છે. તો આ એક સૌથી મોટો નિર્ણય પણ કહી શકાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં છે 9 વસ્તુ તમને મફત આપવામાં આવશે. જેમાં રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે, કારણ કે હવેથી લાભાર્થીઓને 9 વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓ પણ પોતાના જે આ યોજનાઓ જે ચલાવવામાં આવે એ યોજનાઓ વિશે પણ ઘણી બધી માહિતી છે આપવામાં રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર છે એ કપાસ, ઘઉં અને લોકવન ઘઉં, ટુકડા ઘઉંની જે છે એ હરાજી કરવામાં આવી હતી. ખેડૂતોને સારામાં સારા ભાવ પણ મળી રહ્યા છે. જેમાં મિત્રો સરકાર દ્વારા છે એ ટેકાના ભાવે જેટલી પણ ખરીદી કરવામાં આવી એના પણ ખેડૂતોને ભાવ મળ્યા છે. આ સિવાય જે ખેડૂતો પોતાની રીતના જે પોતાની જે નીપજ છે, પાક નીપજ છે એ વેચવા માંગતા હોય, વેચવા માંગતા હોય તો એવા ખેડૂત મિત્રોને પણ હમણાંથી છે એટલે કે થોડા દિવસોથી માર્કેટિંગ યાર્ડોની અંદર છે એ સારામાં સારા ભાવ મળી રહ્યા છે. તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે એ આવનારા સમયમાં સુધી પણ મળતા રહે એવી અત્યારે દરેક ખેડૂતો આશા રાખીને બેઠા છે. તો મિત્રો આજે આપણે જે માહિતી, સમાચાર અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.